હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું ગુજરાતી વ્લોગ્સમાં. તો ગાઈઝ, તમે લોકો કહેતા હતા ફાઇનલી તમે 4 ફ્રેન્ડ્સો વ્લોગમાં આવો, તો અમે શું કહેવાય જઈએ છીએ ભાડજ મંદિરે 4 ફ્રેન્ડ્સ સાથે અને ફૂલ એન્જોય કરશું આજના વ્લોગમાં. તો ભાઈ શું કહેશો તમે? બસ જો કોઈ એક ભાઈની કમેન્ટ આવી હતી કે Yes. 4 ફ્રેન્ડ્સ કે એક બ્લોગ માં આવો. હા. તે આજે આયા છીએ. ઓકે દેવાંશ, અરે દર્શનભાઈ. ચારે ભાઈબંધો છીએ. હા દર્શનભાઈ શું શું કહેશો? આ વખતે દર્શનભાઈ ની રિક્વેસ્ટ છે કે આ વખતે ખેંચાશે આનંદભાઈ થોડી. આયા એટલે ઓછી હા, ખેંચાય. એટલે આનંદભાઈ ની ખેંચવાની છે આજે. જોઈએ તમે બ્લોગ માં જોજો વધારે કોની ખેંચે. હવે આવશે Okay. ડાયરેક્ટ રાઇડિંગ સિનેમેટિક્સ. યસ, ચલો મળીએ. આગળ નીકળી ગયા છે રાચેડાથી. હવે વચ્ચે આવી ગયા છે. આ જો આ દર્શન અને આનંદ આવે છે એક્ટિવા ઉપર. શું કેવું છે દર્શનભાઈ તમારું? મજા આવે? અમે તમને સાઈડ આપી ક્લિપ કરવા માટે એટલે નહીં કહેવાનું બ્લોગ માં ખોટું મજા આવે આગળ અત્યારે ખોટું નહીં કહેવાનું. એવું? હા ચલો મળીએ હવે ડાયરેક્ટ મંદિરે પહોંચીને હરે કૃષ્ણ મંદિર. તો ગાઈઝ હવે મંદિર 3 કિલોમીટર બાકી રહ્યું છે અને આ આપણા આનંદભાઈ એક્ટિવા ચલાવે છે અને મયંક ને એ લોકો થોડાક પાછળ રહી ગયા છે. જો આવી ગયા છે પાછા બુલેટ લઈને ભગાવતા આપણે પૂછીએ અમને કેમ આટલું લેટ થયું. આવો તો ભાઈ થોડાક આગળ. કેમ લેટ થયું તમારે આટલું આવવામાં? આમ પાછળ કેમ રહી ગયા એમ? મેન્ટેન ધીમે ધીમે આવતા હતા. ભાઈ વચ્ચે એક કામથી ઉભા રહી ગયા. ફોન આવ્યો એટલે ભાઈ ચલાવતા ફોન તો ના વપરાય ને. અચ્છા ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ ભગવાનના મંદિરે. તો હવે જઈએ અંદરે. ચલો જશું હવે અંદર. યસ ચલો તો પછી નીકળીએ. અત્યારે કાંડ થઈ ગયું નાનકડું. જો દર્શનભાઈ જો દર્શનભાઈ. તમે જોઈ શકો છો દર્શનભાઈ ચેક કરી રહ્યા દર્શનભાઈ જો અંદર. વોલેટ ભાઈ વોલેટ. અચ્છા હા એ તો પાછા વળતા દેખાય. ખબર છે. તો શેના માટે ગયા અલા તો પેલું સ્ટેન્ડ નો આનંદ નો પગ શું બહુ ભારે હતો ને ગાઈ એટલે તૂટી ગયો. હતા જો તમે ગાઈઝ. અચ્છા અત્યારે રહેવા માટેની ત્યાં છે હે ને હોટલ? ઓકે. અંડર કન્સ્ટ્રક્શન. આ ભાઈને બહુ ખબર છે અહીંયાના મેનેજમેન્ટમાં આમનું થોડુંક અહીંયાના નહીં બ્લોગ લોકેશન નું મેનેજમેન્ટ કોણ કરે? એ તો હું કરું. ચાલ ને હવે જુઠ્ઠી. ત્યાં જઈને કોણ કરે? હા એ તું કરે ટાઈમિંગ નું બધાને બોલાવાના આમ. ગાઈઝ અહીંયા શૂઝ મૂકવાનું આવી રીતે કંઈક યુનિક જ છે. આપણે એક થેલી આપે છે અને એમાં બધા શૂઝ મૂકવાના હોય છે. સારું પણ યુનિક છે નહીં કંઈ? સારું ડેવલપમેન્ટ છે. ચલો અને સામે છે આપણે મંદિર. દર્શનભાઈ મારા મૂકી દેજો ને યાર. હા પેલા સોક્સ કાઢો. ઓકે કાઢીએ. ચલો ગાઈઝ જો આ છે આપણા મંદિરની ફર્સ્ટ ઇમ્પ્રેશન. ખૂબ જ મસ્ત બનાવ્યું છે આ મંદિર અને આ છે એન્ટ્રન્સ. કેમ કરાવો પેલા બ્લોગમાં. વોલેન્ટિયર હેલ્પ ડેસ્ક. જો ગાઈ હું તો એક જ ભગવાનના ધામ તો હું નહીં કરાવતો. ચંદનની કૃપા જે મેં ના હોય જ કરાય. કરાવશું ને આપણે તિલક કરાવશું. આપણે કરાવીશું આનંદભાઈની નહીં ઈચ્છા. આપણે બી કરાવશું. હા તો દેખાય. જો આવી રીતે અહીંયા એન્ટ્રન્સ છે અને આવી રીતે તિલક કરે છે. ચશ્મા કાઢી નાખજો આનંદભાઈ. આ ભાઈ ના પાડતા હતા ગાઈ ઉભા રહી ગયા છે હવે. કરો દર્શન મિત્ર અંદર જઈ રહ્યા છીએ અમે. આ બીજો ગેટ છે. પહેલાં ફરીને જવાનું હતું. હા
આ બીજો ગેટ છે, પહેલાં આગળથી જવાનું હતું. ગાઈઝ તિલક લગાવી દીધો છે અને જે ફર્સ્ટ હતું એ બંધ હતું દરવાજો. બંધ હતું ને, બંધ કરી નાખ્યું. અચ્છા, બંધ કરીને કે આપણે ગયા પછી. હા, હવે મંદિર સામે આવી ગયા છે, આપણે સામે આવી ગયા છીએ મંદિર સામે. અચ્છા, અહીંયા ચાલુ થઈ ગયું તિલકનું. જો અહીંયા તિલકનું ચાલુ થઈ ગયું. તો ગાઈઝ આ છે આપણું મંદિર અંદરનું. શું મસ્ત, એટલું બ્યુટીફુલ લાગે છે ને મંદિર. તો તમને હું બતાવીશ. ગાઈઝ આપણે દર્શન કરીને આવી ગયા છીએ કૃષ્ણ ભગવાનના, અને અહીંયા એક છત છે નાનકડી, ત્યાં ઘડીક રિલેક્સ કરવા બેઠા છીએ. આનંદભાઈ, શું જપો છો તમે? ભગવાનનું નામ. અરે વાહ, શું વાત છે, ખૂબ આગળ જશો તમે. અહીંયા મસ્ત રિલેક્સ ફીલ કરીએ છીએ, મસ્ત અહીંયા મજા આવે છે શાંતિથી બેસવાની. હવે રાહ જોઈએ છીએ થોડીક વાર અંધારું થવાની. દેવાંશભાઈ ક્યાં છુપાઈ ગયા? શું થયું દેવાંશભાઈ? જો જો ગાઈઝ આવી રીતે દેવાંશભાઈ કેમ મૂડ ઓફ થઈ ગયું તમારું? દર્શન નથી. કેમ? દૂર જઈને બે જાય ભાઈબંધ જોડે આવે ને તારા સાથે બેસતો નહીં, ખબર નહીં શું કરે. અને આની કેમ દૂર જઈને બેસે જ અને આની પહેલા વોશરૂમ ગયો તમારા ભાઈ. અને આની પહેલા શું કર્યું? કંઈક ના પાડી દીધી. એ તો time પ્લાનિંગ, જો પ્લાનિંગ બનાવવાનું કામ હતું તે એમાં એ પ્લાનિંગ ભાઈએ ચકનાચૂર કરી દીધું. હા હા, હવે ખાલી કીધું જગ્યા કહેજે અમારે ફરવાનું, તેમાં એડવાન્સ કરી મેં કીધું જઈશું આપણે, પણ પછી મેં કીધું કેન્સલ. એમાં થયું એવું, અહીંયાથી અમે દર્શન કરી લીધા અને પછી દેવાંશ કે ચલો આપણે સોલા મંદિર ને, સોલા ભાગવત. હા સોલા ભાગવત મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ. પણ આપણે દર્શન ભાઈ ના પડતા હતા અને મારું મૂડ બી થોડું ઓછું હતું, પણ હતું બી ખરી એમ. બે બાજુ એક તો બે બાજુ બોલે છે. દર્શનભાઈને જવાની ઈચ્છા જ નથી હોતી. ના, ના, ઈચ્છા હોય છે, પણ timing issue હોય જ કોઈ ટાઈમિંગ ઇસ્યુ નથી. હજી આપણે અહીંયાથી કેટલા વાગે નીકળીશું દર્શનભાઈ? હજી તો વાર છે. હા વાર આ છે. બહાર ને એ તો જઈને આવી શકીએ. થોડું નાસ્તો કરશું ને કેન્ટીનમાં. અચ્છા, તો જાઓ લઈ આવો, વાંધો નહીં, તમે લઈ આવો નાસ્તો. દર્શન કરવા. મારો અને દર્શનનો થોડો તિલક છે, પણ આ બંનેનું તો ઘૂસાઈ ગયો છે તિલક. આનંદભાઈ તમે તો સાફ જ કરી દીધો. મસ્ત છે. એમાં એવું હતું કે એમને કરાવવાની ઈચ્છા નથી, પછી આમ રૂમાલથી- आपका बैठने का तरीका थोड़ा कैजुअल है. લઈ લીધી છે ચાર. આનંદભાઈ ચારો બાહુબલી નાનકડું થોડું આપણે ચાર ખવડાવીએ છીએ આપણે ગાય માતાને, તો જુઓ તમે. વાય વાય ચાલો લઈને નીકળી ગયા છે. આનંદભાઈ ફૂલ ગામડાની વાહ ગાય છે. આનંદભાઈ 50 થોડું 50-50 કરજો, બધાને ખવડાવવા દેજો. હા તો ચલો ગાઈઝ, જો તમે હવે આપણે ચાર ખવડાવશું. ગાઈઝ આનંદભાઈ ખવડાવશે, જોજો. આનંદભાઈ તમારા હાથ ના ખાઈ જાય ગાય. ના ના ગાઈઝ આનંદભાઈ ખવડાવે છે ચાર. આનંદભાઈ હવે અમારો વારો આવવા દેશો કે તમે એકલા જ પૂન લેશો? જાઓ દેવાંશભાઈ ચાલુ કરો. આ બાજુ આવો ને. જય હો ગૌ માતા. આપણે ચાર ખવડાવી લીધો છે અને હવે દર્શનભાઈ આનંદભાઈને વિચાર એવો જ છે કે હવે ખીચડી ખાઈશું. અહીંયાની ફેમસ
અરે યાર, અમારો વિચાર નહીં, પ્રસાદ છે એટલે એમ. અચ્છા હા, જોઈએ તો કેટલી પ્લેટ જાય છે હા, એક પ્રસાદ. જ પ્રસાદ ક્યાં છે? બી ક્યાંથી મળે? પેલા શૂઝ પહેરી લઈશું આપણે. હવે તો જવાનું નથી આપણે છે પેલા. અંદર તો જવાનું નથી. ચલો પેલા શૂઝ પહેરી લઈએ આપણે. આનંદભાઈ શું કહો છો? જેઠાલાલની જેલ પડી કઢી ખીચડી જેઠાલાલ પી જતો કે ખીચડી આમ તતવા ગુડ 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 તો પી જવાનો. એ આનંદ તું એમ કરીને તારું ના બોલી એ પોતાની મનતા વ્યક્ત કરે છે ગાઈસ. જો હવે ગાઈઝ અહીંયા છે ખીચડી મળે છે ફેમસ. તમે જો ભાઈ માટે ડબલ ડોઝ. લઈ લો આનંદભાઈ. આનંદભાઈ આપણી પ્લેટ લઈ લો. ચલો હવે આનંદભાઈ લઈ લીધી છે આપણી પ્લેટ. કે ભાઈ આનંદભાઈ તમારે ગરમ હે ગરમ છે. છોડ દે લે. ગરમ ગરમ. ચલો ઓલું આ છે ખીચડી અહીંયાની. પ્રસાદ છે પ્રસાદ અહીંયાનો. અને આનંદભાઈ ખાય છે. આનંદભાઈ ખાઓ. દર્શનભાઈ બી ખાય છે. બે ચમચી હા શું અરે ભૂલથી 2 ચમચી જોડે આવી ગઈ હતી. નુકસાન કરો બિચારા તમે મંદિર વાળાને. હે અરે ના ના, આપણે આપી દઈશું તો. ઓકે. એટલી અઢી ચમચી પાછી મોબાઈલ પછી મંદર જો ને. પેલા પ્રસાદ લઈ લો ને બી. ચલો પ્રસાદ ખાઈએ. બહુ જ મસ્ત ટેસ્ટી છે પ્રસાદી. કે ઓલા હિચકામાં કોણ જશે? નહીં લે લપસણી માં લ્યા. સા હિચકો જો હિચકો છે. લપસણીની વાત લપસણીની છે. હવે જોઈએ. હું જઈશ અને દર્શનભાઈ બ્લોગ ઉતારશે બરોબર. અને બ્લોગમાં આવશે તો હું એ ટાસ્ક કમ્પ્લીટ કરીશ. તો પછી દર્શનભાઈ અમે જે કહેશું ને અહીંયા કેન્ટીન માંથી ખવડાવશે હા. બરોબર. બરોબર. અને આપણે ડન છે ભાઈ. આપણને કઈ શરમ લાગતી નથી બરોબર. તમે શું કહેવા માંગો છો દેવાસભાઈ? કઈ નહીં જોઈએ કરે છે કે નહીં મયંકભાઈ. એના દર્શન એના પછી મેન એ છે મયંકભાઈ તો કરી દેશે. એ ચેલેન્જ કરવા માટે આ ભાઈને ખીચડી પતાવી જોઈએ ને. અરે ભાઈ ધીમે બે ચમચી દેતો હોય. અમે ધીમે. જો આપણા ફૂડીઓને હવે ભૂખ લાગી ગઈ છે એટલે હવે હું ને દેવાંશ અહીંયા ઓર્ડર આપવા જઈએ છીએ. અહીંયા બાજુમાં જ નાનું ફૂડ કોર્ટ છે હે ને? હા એટલે અહીંયા હવે પ્રસાદમ નામ છે. યસ જોઈ શકો છો. પ્રાઇસ થોડું કેઝ્યુઅલ છે પણ ચાલે એવું છે. થોડુંક વધારે છે એટલે હવે અહીંયા ઓર્ડર આપશું. અને આપણા જો ફૂડીઓ ત્યાં બેસ્યા છે જોઈ શકો છો તમે. બે મસ્તી કરે છે. અહીંયા હવે બધાને ભૂખ લાગી હતી એટલે હવે સ્પ્રાઇટ લીધી છે અને સમોસા લીધા છે. મયંકભાઈ સમોસા સ્પ્રાઇટ લઈને જઈએ છે. દર્શનભાઈ સ્પ્રાઇટ લઈને નીકળ્યા. યસ. આનંદભાઈ બી બેઠા છે ત્યાં રાહ જોઈ રહ્યા છે. ભજન સાંભળે છે અહીંયા. ભજન વાગે છે શું કહો છો દર્શનભાઈ તમે? અહીંયા જે સ્પીકરમાં પાસે ભજન વાગે છે ને એ સાંભળે છે આનંદભાઈ. એન્જોય કરે છે ભજન. જુઓ તમે. હા એ ભગવાનની ધૂનમાં લાગી ગયા છે આનંદભાઈ. યસ. હે આનંદભાઈ તમે ભગવાનની ભગવાનની ધૂનમાં ધૂન કરો છો, ભજન સાંભળો છો, અમને સારું લાગ્યું. ભગવાનની ભક્તિ કરું. ચાલો ચાલો. આપણે તો આટલું ફિનિશ કર્યું છે બરોબર ધીમે ધીમે. પણ આ બહુ સાચે બહુ ધીમે ખાય છે હો ભાઈ તું. તો યાર તમારે જેવું નહીં ને ઉતાવળ નહીં અમારે. અમે પણ આમ ટાઈમ જોવાનો હોય પછી થોડો. વાંધો નહીં, આપણી જો ટાઈમ જ ટાઈમ છે. અને આનંદભાઈ અરે આનંદભાઈ શું કરો છો? આનંદભાઈ ભજન સાંભળે છે, ડિસ્ટર્બ ના કરો એમને. ભજન સાંભળે. પીતા પીતા પિતા ભજન ચડી જાય તમને. શું થયું મિત્ર? કહું બહુ ધીમું ખાય છે કહું યાર. ગાઈસ આ છે નાઇટનું વ્યૂ. આપણે લાઇટ્સ ને ઓન થઈ ગઈ છે. હવે અહીંયા કંઈક કથા ચાલુ છે ને કથા. ભગવાનનો અભિષેક થશે પહેલા. ઓકે. પછી એમને ભગવાનને બોટમાં બેસાડશે હા હા અને એમને કરાવશે 3 વાર. હા હા. એટલે હું આજે પૂજા રાખું છું. અચ્છા આજે પૂજા છે. આપણે પાની હાથી મહોત્સવ હતો અહીંયા તો એમાં તો વાર લાગે એવી હતી. તમે આગળની ક્લિપમાં જોયું એમ અત્યારે બી ચાલુ જ છે.
પણ એમાં થોડી વાર લાગે એવી હતી અને પછી અમારે ઘરે બી જવાનું હતું અને આપણે આજે જમવાનું ડિનર આપણે દિવાંશભાઈના ઘરે છે આજનું અને જો આપણા બે ડ્રાઈવરો રેડી થઈ ગયા છે. જો રાઈડર અમે ત્યાં શૂટ કરવા ગયા હતા, ક્લિપ શૂટ કરવા, પણ હવે આ બે રેડી થઈ ગયા છે. બરોબર છે. અને શું હા એટલે ગાઈઝ એ તો થયા કરે. હવે તો વ્હીકલ છે તો ચલો હવે શું કરવું છે બોલો. વિલેજ કેફે જઈએ, કોફી પીએ. બરોબર. જો આ આનંદભાઈ ને બહુ શોખ હે, બહુ શોખ બુલેટ ચલાવવાનો, ખબર નહીં કેમ. પણ સાચે કહો પહેલું મજા આવી ને એમ, એની વાઇબ બહુ સારી છે સાચે. હા એ બહુ સારું જોવા જેવું. હા એ જોઈ લેજો. ફ્યુચરમાં છે ને આ દ્વારકા જેટલું પ્રખ્યાત મંદિર બનશે સાચું, કારણ કે આ જે રહેવા માટે બી બનાવ્યું છે, સેવા માટે. પણ ફ્યુચર હા હોટલ નથી પણ સેવાનું જ છે એમ, સેવા માટે જે બહાર ના આવે ને બહારના. હા જાણીને આવ્યા. વાંધો નહીં ગાઈસ, ચલો તમે હવે બન્યા રહો. ચલો હા શું કે ના અત્યારે વિલેજ કેફે જઈએ. ચલો મળીએ તમે. આવી ગઈ છે આપણી કોલ્ડ કોફી અને આ અમને ભાઈએ વ્લોગ ઉતારે તો એમને બતાડતા હતા. હા ભાઈ તો રૂમમાં દર્શનભાઈ નો રાઇડિંગ બ્લોગ હતો. યસ બહુ થઈ ગયું, બહુ રાઇડિંગ બ્લોગ ના ઉતારાય. વાંધો નહીં. હવે જોજો હા સ્નેપ બ્લોગર હવે ચાલુ કરશે. હવે જો ભાઈ આનંદભાઈ નું સેટિંગ ના બગાડતો. અરે ભાઈ સાહેબ, અરે આનંદ યે સ્નેપ બ્લોગર, સ્નેપર. મયંક તું સ્નેપ ના ઉતારતો કેમ? તું કે તું અમને લોકો સ્નેપ બ્લોગર કહેવાય ને. તો અમે તો ઉતારીએ, અમે ખાલી સ્નેપ વિડિયો અને સ્નેપ ફિલ્મ ફરક કહેવાય. એ પાછો જો જો ફાઇનલી ગાઈઝ આપણે દેવાંશના ઘરે જમી લીધું છે અને જમીને આપણે મેચ જોતા હતા. આજે વર્લ્ડ કપની જે મેચ છે ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ 196 માર્યા છે. અમે શરત લગાવી હતી કે કોણ કેટલા મારશે. બરોબર, મતલબ ટીમનો સ્કોર કેટલા થશે. તો મેં અને દર્શને 190. હા અને તમે કેટલા કીધા હતા? 187. ઓકે 185 હારી ગયા આ ભાઈ હારી ગયા. હું હાર્યો છે. એટલે એમ ટોટલ એટલો સ્કોર થશે પણ એમની ઉપર સ્કોર જતો રહ્યો. બરોબર છે. હા એ તો છે જ ને. મેં તમે હું નતા વિચારતા એટલે શરત લગાવી હતી. તો ગાઈઝ બસ આજનો વ્લોગ આટલે સુધી જ હતો અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો વ્લોગ પર, અને વિડીયોને ખાસ શેર કરજો. તો તમે શું કહેશો? કઈ નહીં, કીપ સપોર્ટિંગ. યસ શેર કરો, બીજા બધાને એક્સપિરિયન્સ કહો કે આ લોકો સારા વ્લોગ કરે છે. Yes. જોવે અમદાવાદની નવી જગ્યાઓ વિશે જાણવા મળશે તમને. ઓકે. અને તમને જે વ્લોગનો જે બી પાર્ટ ગમ્યો હોય એ કોમેન્ટ કરજો.